સમાચાર છોટા ઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની। ગઈકાલે સાંજના સમયે હવામાં ફાયરિંગ કરાયું, જેમાં બાળકને ઈજા પહોંચી છે। ગઈકાલે સાંજના સમયે આ પ્રકારની ઘટના બની। મકાનના ધાબા પર ફક્ત નાના બાળકો હતા। બાળકોને પીઠના ભાગે ઈજા થતા તેમને પરિવારે નીચે ઉતારી દીધા અને તેમની સારવાર કરી। ધાબા ઉપર પરિવાર જઈને જોતા નાની ખુરશીમાં છિદ્ર પડેલું જોવા મળ્યું હતું। આખરે કોણે ગોળી ચલાવી અને કોની આ બંદૂક હતી તેની માહિતી નથી પ્રાપ્ત થઈ। અમારા સંવાદદાતા માજિદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। માજિદ, જે આખી ઘટના બની ફાયરિંગને લઈને, તેને લઈને પોલીસને કોઈ સુરાગ મળ્યું કે નહીં? જી, અત્યાર સુધી પોલીસને કોઈ સુરાગ નથી મળ્યો। ગઈકાલે જે રીતના ઉત્તરાયણનો પર્વ હતો અને સાંજે જે લોકો બધા પોતાના ધાબા ઉપર ઉજવણી માણી રહ્યા હતા અને બાળકો આ જે ઢોકલિયા પંચાયતની પાસે એક ધાબા ઉપર રમતા હતા અને તે દરમિયાન 6 થી 7 વાગ્યાના સાંજના સમય દરમિયાન ઉપરથી એક ગોળી આવી અને જે બાળકી હતી તેના પીઠના ખભાના ભાગે થોડી અડીને પછી નીચે ત્યાં ખુરશી ઉપર બેઠી હતી તેમાં કાણું પડી ગયું। એટલી હદે જે ગોળી હતી એટલી સ્પીડમાં આવી હતી। અત્યાર સુધી પોલીસે જાણવા જોગ નોંધીને જે આ ગોળી કોને ચલાવી છે, કેમ કે તે દરમિયાન ફટાકડાઓ પણ ફૂટતા હતા, એટલે એ કઈ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। આસપાસના વિસ્તારોમાં કોની પાસે લાયસન્સધારી બંદૂક છે ને એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે। જી, આભાર માજિદ, જાણકારી આપવા માટે।